ઈર્ષા ત્યાં મારે ના જ પાડી. ઈર્ષાએ રહિત અને શ્રદ્ધાએ સહિત સેવા કરે અમને બહુ ગમે ભગવાન કહે છે. તો આ બધું એક એક દોષ કેટલા એ ગુરુમુખીમાં મનમુખી થાય છે અંદર. તો આ સુધારો ઘણો કરવાનો છે, અંતરદ્રષ્ટિ કરવાનું. આપણે પૂજા ભક્તિ બધી વાત સાચી છે, ના નથી. 15 મસીર ગાયો 90% સુધારો કરીને વાત કરે છે. આપણે તપાસ કરો તો ખબર પડશે. જ્યાં મને આ બાયપાસ કરીને ખબર જ નહોતી કે અંદર હાથીઓ બેઠા છે, કાંઈ ખબર નથી. 7 હાથી છે, 7 બ્લોક. બોલો, એક બ્લોકમાં તો ઓલો આગો પાછો થઈ જાય. મને ખબર કેવી રીતે ચાલતું હતું આ તંત્ર. 7 ડોક્ટરને આશ્ચર્યથી આ કઈ રીતે બધું ચાલે. તો 2 નાડી નવી ઉગેલી, એમ 2 નવી ઉગેલી, તો એને લીધે ચાલતું હતું. ઓલા તો 7 ફેક્ટરી તો બંધ જ હતી, 2 નવી ફેક્ટરીના આધારે ચાલતું હતું બધું. પણ જે હોય કહેવાનું તપાસ કર્યા પછી ખબર પડી. હા, તો ખબર જ નથી આવું ચાલે છે અંદર. આટલું બધું તંત્ર ખોરવાયેલું પડ્યું છે, ખબર જ ના પડે. એટલે બરાબર છે, ઓલ રાઈટ છે. તો જેમ આ તપાસ કરીને ખબર નહીં પડે આપણે અંદર એટલા ગોટા છે. આ બધું સાચી ભક્તિ, સાચા ભગવાન રાજી થાય છે. આ ડૉક્ટર સ્વામી સાથે પેલા ભણતા ડૉક્ટર છે, તે ડૉક્ટર દલાલ, એમનાથી ડૉક્ટર સ્વામીથી 4-5 વર્ષ આગળ હતા, પણ એ જ કોલેજમાં. પછી એ ગોલ્ડ મેડલ લાવેલા ડૉક્ટર દલાલ. પછી એને FRCS કે MS કઈ પરીક્ષામાં આવ્યા. તેમાં ડૉક્ટર સ્વામી મનમાં એમ કે ગોલ્ડ મેડલિસ્ટ છે એટલે આમાં તો કેટલા આગળ માર્ક્સ હશે. નીચે લખો વેરી વેરી પુઅર સ્ટેન્ડર્ડ. પુઅર સ્ટેન્ડર્ડ નહીં, વેરી 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 પુઅર સ્ટેન્ડર્ડ નહીં, વેરી વેરી પુઅર સ્ટેન્ડર્ડ. ડૉક્ટરે તો આ ગોલ્ડ મેડલિસ્ટ છે MBBSના, આમાં આવું. એમને પૂછ્યું કે તમને અન્યાય લાગે છે, આવું લખે છે, તમને કંઈ લાગે છે આ કંઈ ગડબડ? ના ના, કે બરાબર છે, કે તમે છે MBBSના સ્ટેન્ડર્ડથી જુઓ છો અને FRCના સ્ટેન્ડર્ડથી જુએ છે. હા, એટલે સ્વામી જો પોતાના સ્ટેન્ડર્ડથી જુએ ને તો આપણું કોઈનું ક્લાસ નહીં. હા, સ્વામી બાપા આપણી વચ્ચે આવી જ ના શકે. એમના સ્ટેન્ડર્ડ જુએ ને, એમનો ત્યાગ, વૈરાગ, શુદ્ધ ભાવના, ગુરુ ભક્તિ, ભગવાનની ભક્તિ, એ બધું જોવા જાય ને આપણે ઊભા જ ના રહી શકીએ. પણ આપણે કેજીના સ્ટેન્ડર્ડથી માપે છે એટલે આપણે નભીએ છીએ. હા, પણ કેજીમાં જ રહેવું છે, આગળ વધુ તપાસ કર્યા આગળ નહીં થાય. કોઈ ગમે સદગુરુનો બેટો હોય. આ પરમ ચૈતન્યાનંદ સ્વામી બોલ્યા, 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ સત્સંગી તો આજ થયો, પણ ક્યારે અંતરદ્રષ્ટિ કરી ત્યારે. નહીં તો સદગુરુ આમ ચાલે, લોકો દંડોત કરે, માને. ઓહો ઓહો, શું ધૂર! આમની આગળ કચરો જ છીએ આપણે. તો આવી રીતે પોતાની જાતને ખખડાવવું પડશે, બીજા કોઈ નહીં ખખડાવે. અને તમે માનવાય નથી, બીજા કોઈ ખખડાવે ને તે તું તારું જો, નામ જ કહ્યું. કોઈ કાંઈક બતાવાય ને સાચી વાત હતી, તું તારું જો, તારું જો, હું માથાકૂટ કરે છે. એટલે આવું છે, કોઈના સાંભળવા નથી. અને તપાસ કરીને ખબર પડે નથી તો કરવું શું? તો આપણે જાતે જ ખખડાવવું પડશે, જાતને ઢંઢોળવા પડશે. પેલા મન બરાબર કરે કે આ લોકો બધું માને છે, હારતો એટલે પતી ગયું, ક્રિયા બરાબર છે, સારી છે, વ્યવસ્થિત છે, ભગવાન ખરેખર રાજી છે કે ખાલી રાજી છે, તપાસવું કરવું પડે. અને એ છે ને કોઈ સ્વામી બાપાએ નહીં કે જાઓ. હા, આપણી તૈયારી જ નથી. પ્રેમાનંદ સ્વામી કહ્યું ને, ઘટે એમ કહેજો, પણ આવી તૈયારી જ નથી. હા, એટલે એક સાધુએ કહ્યું મહારાજને, મહારાજ મને કેમ કહેતા નથી, ટોકતા નથી કે? મારે કહે એમ આટલી તૈયારી, ઓલ રાઈટ. હવે વાત છે, સભામાં મારે ખખડાયા, બોલ્યા ખાલી. એટલે કે મહારાજ
સભામાં ટોકવાનું ક્યાં કહ્યું હતું તમને? ખાનગીમાં. એ જ ભગવાને ટોકે છે. મને તમને મેં ક્યાં કહ્યું તો લો આવું કોઈની તૈયારી નથી. તો આમાં સ્વામી નહીં કહે આપણને. હા, વસલા અને સ્વામીની વાતો જ કહેશે તમને. આ યોગી ગીતા કહેશે તમને કે તમે રાજીપો લઈ રહ્યા છો, ગડબડ ચાલે છે બધું. બાદ ઉપર દેખાય અંદર પોલું હોય બધું. ત્યાં મુંબઈમાં એક ઘીની કંપની હતી, એ ડાલડા ઘી વેચતા એ લોકો. તમારે રોજ એકાઉન્ટમાં તો બધા ડબ્બા વ્યવસ્થિત ગણાય, રોજ 100 ડબ્બા વેચાતા હોય, પણ આ નોકરો શું કરે, 10 ડબ્બા ખાલી મૂકી દે. એટલે 90 ડબ્બા વેચાયા હોય, ના 100 વેચાયા પણ એકાઉન્ટમાં તે 90 ડબ્બા વેચાયા છે. એટલે 10 એ લોકો કાઢી લે અને ખાલી ડબ્બા મૂકી દે. એમ કરતા હતા 6 મહિનામાં બધું હતું પોલું થઈ ગયું, બધું પોલું. તો એ લોકો નોકર કોઈ આવ્યા નહીં, શેઠ જાતે ઉભા થઈને આપવા ગયા, ખાલી 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 ખાલી. આવું થયું. આપણે તપાસ ના કીધું, આવું ચાલતું. ઉપર દેખાય સ્ટોક ગણાય, ઓહો આટલી સેવા કરી, આટલું આમ કર્યું, આટલું પોલું બધું. હા, કઈ કોણ આવે જ નહીં. હા, ઉપર માઇનસ થતું હોય. આ સત્સંગ એટલે અંતરદ્રષ્ટિનો ખેલ છે. 90% 99% અંદરનો જ મામલો છે. આ બહાર હાર તોરા થાય, છેતરાતા નહીં. તમારું કોઈ 5 જણ માનતા હોય, છેતરાતા નહીં. હા, કસારતા કઈ આ બધું છેતરાતા નહીં. એ એકાઉન્ટ જુદું હોય. કોઈને ખગડાવવાની વાત નથી. હવે કોઈ હાર પહેરાવા આપણને ખબર પડે, અમે હાર ના હોય એવું ના કહે, હાર લઈ લેવાનું. આપણે જ તપાસ, બીજા કોઈને આપણો દોષ છે ને બીજાને ખગડાવીએ ના ચાલે. બીજા કોઈ પણ આપણને હાર તોરા કરતા હોય, બોલાવતા હોય, જમાડતા હોય, એ ભાવથી જ કરે. પછી તમારે સાચવાનું. હા, તમારે સાચવી લો કે માન આવે છે, આવે છે, ભગવાન રાજી થાય છે. ભગવાને ખરેખર તમે જમાડો, તમે જમો છો. જમતી વખતે આપણે જ જમતા, ભગવાને જમાડવાનું હોય. બોલે શું? ઠાકોર જમાડવા ચાલો. બોલે શું? ઠાકોર પોતે ઝાપડતો હોય. ઠાકોર યાદ જ ના આવતા હોય બાપા તો. કોરી એક કોરી પડે. હા, એટલે ભગવાનની વાત છે. ભગવાન ક્યાં ગયા? આવું ચાલે છે.